નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આજે અષાઢ સુદ 13નો દિવસ છે. આવતીકાલે આવશે અષાઢ સુદ 14. ચાતુર્માસની ભવ્ય આરાધનાનો એક દરવાજો. 4 મહિનાની અદ્ભુત આરાધના. કોઈ આરાધના કરવા માટે જાય પાલીટણા, કોઈ શંખેશ્વર, કોઈ ગિરનાર, કોઈ અંતરિક્ષજી, કોઈ તારંગા. અલગ અલગ તીર્થોની અંદરમાં લોકો એક આરાધનાનો આસ્વાદ લેવા માટે જતા હોય છે. તો આપણે પણ આ ચોમાસાની અંદરમાં ભલે કદાચ પાલીટણા, શત્રુંજય, શંખેશ્વર, ગિરનાર, અંતરિક્ષજી કે એવા કોઈ તીર્થની અંદરમાં જઈને આપણે આરાધના નથી કરી શકતા, પણ ઘેર બેઠા શું આરાધના કરવાની, કેવી રીતે આપણે આરાધના કરી શકીએ, આ ચાતુર્માસને કેવી રીતે સફળ બનાવી શકીએ, આ ચાતુર્માસને કેવી રીતે ફલદાયી બનાવી શકાય, એની વાત આવતીકાલના પ્રવચનમાં કરીશું. આજે આ છેલ્લું પ્રવચન નીતિ વાક્યામૃત ગ્રંથનું. ત્યાર પછી 14નો દિવસ આવશે. ગુરુ પૂર્ણિમાના દિવસે કદાચ આ ગ્રંથનું પ્રવચન કદાચ છેલ્લું કરી શકાશે, અથવા તો એક આરામ કરી લઈશ, અને પછી બરોબર આપણું જીવિચાર ગ્રંથના પ્રવચન શરૂ થઈ જવાના. જીવિચાર ગ્રંથ ઉપર પ્રવચનનો આપણે કરીશું. એટલે ઘણાને એમ થશે કે જીવિચાર ગ્રંથ ઉપર કથા તો નહીં હોય તો બોર તો નહીં મારે. વર્તમાન સમયની શૈલી, જીવનશૈલી, લાઈફસ્ટાઈલ, એમાં એટલી બધી વિરાટના, એટલી બધી હિંસા આપણી ઓતપ્રોત બની ગઈ છે, એટલી ઇનબિલ્ટ બની ગઈ છે કે હવેની પેઢી એવું વિચારી પણ નથી શકતી કે વિરાટના વગરનું પણ એક જીવન હોય. તો એ લોકોને બતાવવું તો પડશે ને કે વિરાટના મુક્ત પણ એક જિંદગી હતી અને આજે બની પણ શકે છે. બસ એની જ બધી વાતો આપણે બતાવશું. તો આવતીકાલે ચોમાસી 14 એનું પ્રવચન. આજે 95 નંબરનું સૂત્ર, 95 નંબરનું સૂત્ર, નીતિ વાક્યામૃત ગ્રંથ, નવી સવાર, નવો વિચાર. એક સરસ મજાનો વિચાર આ મહાત્મા આજે આપણને એક નવો વિચાર આપે છે. દોષ ભયાત કાર્યાન અનારંભ કા પુરુષાણામ. દોષ ભયાત કાર્યાન અનારંભ કા પુરુષાણામ. ડરપોક વ્યક્તિઓ, કાયર વ્યક્તિઓ, બીકણ વ્યક્તિઓ, જો ડરપોક હો, જો હંમેશ એક ડરપોક મિજાજ જીવનમાં રાખે છે, એ વ્યક્તિઓ નુકસાનના ભયથી કાર્ય શરૂ જ નથી કરતા. એને જ્યારે પણ કાર્ય કરવાનું શરૂ થાય ને એટલે પહેલા એને પહેલી નજરે નુકસાન જ દેખાય. તો આ દુનિયાની અંદરમાં એવી એક વસ્તુ બતાવો કે જ્યાં એકલો ફાયદો જ હોય, નકરો ફાયદો, નુકસાનનું નામું નિશાન ન હોય. છે એવું ફાયદો? ચલો આપણે એક એક ક્ષેત્ર વિચારી લઈએ. આપણા દુનિયાની અંદરમાં જેટલા પણ કાર્ય કરવાના ક્ષેત્ર છે, જેટલી પણ કાર્ય કરવાની પદ્ધતિઓ છે, એમાં એક કાર્ય પદ્ધતિ જો કોઈ લાવીને બતાવે ને કે જેમાં ઓનલી ફાયદો, નુકસાન બિલકુલ નથી. અરે તમે ધર્મ કરવા જશો તો પણ નુકસાન છે. ધર્મનો અહંકાર કર્યો, તમે ધર્મના ક્ષેત્રની અંદરમાં જઈને નિંદા કરી તો પણ નુકસાન છે. અરે પાલીટણામાં જાઓ, શત્રુંજય તીર્થમાં જાઓ, જ્યાં અનંત તીર્થંકરો, અનંત મુનિ ભગવંતો, અનંત જીવો જ્યાં કાંકરે કાંકરે મોક્ષમાં ગયા છે, એવી અનંત સિદ્ધોની ભૂમિ. એવા પાલીટણામાં જઈને પણ બેસીએ ને, પણ જો ત્યાં પણ દોષ દ્રષ્ટિ હશે, દોષોનો ભય હશે, નુકસાન દેખાતું હશે, તો ત્યાં પણ તમને શત્રુંજય તીર્થમાં પણ નુકસાન થવાનું છે. એટલે એવું નથી કે શત્રુંજય જયમાં જઈએ એટલે લાભને લાભ જ છે. માણસને લાભ લેતા આવડે તો નાનકડા ક્ષેત્રમાં પણ તીર્થને બનાવી શકે છે, અને લાભ લેતા ન આવડે તો મોટું તીર્થ પણ એના માટે કોઈ ફલદાયી નથી બનતું. તો અહીંયા આ મહાત્મા આપણને એક નવો વિચાર આપે છે. કા પુરુષાણામ. કા પુરુષ એટલે સંસ્કૃતમાં જેને કા પુરુષ કે, આપણે ગુજરાતીમાં જેને ડરપો, કાયર, વિકણ, ભયભીત વ્યક્તિત્વ, હંમેશા ડરપોક જ હોય. એના મનમાં હંમેશા નેગેટિવ વિચાર જ ચાલે. આમ કરીશ તો આમ થશે, તો પછી આમ થશે, તો એટલે કાર્ય શરૂઆત જ ન કરે. તો આપણે એ વિચારીએ છીએ કે આ દુનિયામાં એવી એક જગ્યા લાવીને બતાવો કે જ્યાં નુકસાન નથી, એકલો ફાયદો જ છે. લાભ અને નુકસાન એક સિક્કાની બે બાજુ છે. નુકસાન થશે જ એવો કોઈ નિયમ નથી, લાભ જ થશે આવું કોઈ નક્કી નથી. કોઈ તમને શ્યોરલી નહીં કહી શકે કે ભાઈ इसमें फायदा ही फायदा है, मुनाफा ही मुनाफा है, આમાં તમને એમ લાભ જ લાભ છે. નો, એવું તમે કોઈ છાતી ઠોકીને ગેરંટી સાથે ન કહી શકે. જ્યોતિષ પણ કુંડલી બનાવશે ને
તો એમ લખશે આવું થઈ શકે છે, આ જાતકને આવું બની શકે એમ છે. જો એની કુંડલીની ભાષા બહુ વાંચવા જેવી હોય છે. આ જાતક એને આવું થઈ શકે એમ છે, એના આટલા ઉંમરે લગ્ન થઈ શકે એમ છે, એને આવું થઈ શકે એમ છે. થશે એવું કોઈ પણ નથી કહી શકતા. ભાઈ એ તો પોસિબલ છે, સંભાવના છે, એ તો જીવન છે. નુકસાન પણ થાય, લાભ પણ થાય. આકાશની અંદરમાં સૂર્ય ઉગે છે તો અજવાળું મળે છે એ લાભ, ગરમી મળે છે એ નુકસાન. તો કે એવી એક વસ્તુ લાવી બતાવો કે જ્યાં નકરો નુકસાન ન હોય અને એકલો ફાયદો જ હોય. કોઈ જ એવું ક્ષેત્ર નથી. ચલો આપણે જોઈ લઈએ. દેખો, ભોજન કરશો તો શરીર વધશે, શરીરમાં તાકાત આવશે, આ લાભ છે. હવે કોઈ વ્યક્તિ એમ કે યાર ખાના ખાऊंगा ને फिर लेटरिन जाना पड़ेगा, फिर शरीर से अशुचि बाहर निकालनी पड़ेगी, इससे अच्छा तो खाना ही नहीं. તો મન તો નહીં ખાતા, શરીર ખતમ થઈ જવાનું. એટલે ભોજનની સાથે એક અશુચિનું નુકસાન જોડાયેલું છે. ચલો એક વાત છે, સ્નાન કરવા જશો તો શરીર ચોખ્ખું થવાનું, પણ કેટલો સાબુના પૈસા જાય, કેટલું બધું પાણી વેસ્ટેજ જાય, કેવું બાથરૂમમાં જવાનું, એના કરતાં નહાવું જ નથી. પાછું શરીર તો ગંદુ થવાનું જ. ગમે એટલો નાહીશ, કલાક નાહીને બહાર આવીશ, અડધો કલાકમાં શરીર ગંદુ થઈ જવાનું, નાવું જ નથી. તો આવી રીતે થોડું ચાલે. દોષના ભયથી કાર્યને શરૂ ન જ કરવું. દોષનો ભય એટલે નુકસાનનો ભય. એને સતત છે ને નુકસાન જ દેખાયા કરે. કાર્યનો આરંભ કરવો છે તો નુકસાન તમારે વિચારી લેવાનું છે, પણ નુકસાનના કારણે કાર્ય અટકાવવાનું હોય એ તો મૂર્ખામી કહેવાય. હવે ખાય તો લેટ્રિન જવું પડશે, ચાલશો તો થાક પણ લાગવાનો, પડી પણ જવાનું. કોઈ એમ કે યાર 40 ભાઈ થાક જ લાગશે, આપણે ચાલવું જ નથી. તો ચાલ્યા વગર કેવી રીતે ચાલશે? 40 વર્ષ પછી તું નહીં ચાલીશ તો તું જીવનમાં નહીં ચાલીશ. જોજો, આ એક ગુજરાતી વાક્ય છે. 40 વર્ષ પછી તું ચાલીશ તો તું બધે ચાલીશ. તારી જિંદગી સરસ મજાની ચાલવાની. હવે જે વ્યક્તિ કે 40 તો પગ ગંદા થાય, પછી બહાર જવું પડે, પોલ્યુશન શરીરમાં જાય, પછી બહારના બધા ગંદા પરમાણુઓ, જીવાણુઓ એ બધા મારા નાક દ્વારા પેટમાં જાય, મોઢામાં જાય, મારે ચાલવું જ નથી. તો એવું તો શક્ય નથી બનવાનું. અરે જન્મ લીધો છે ને તો મરણ પણ સાથે આવવાનું છે. એ કે યાર શું કામ જન્મ લીધો, મરવાનું સાથે આવી ગયું ને. અરે પણ મરવા સુધીની અંદરમાં તમે જીવનમાં જે મજા કરી, જીવનમાં જે આનંદ અનુભવ્યો, એનો એક આનંદ ઉઠાવી લો, એની એક મસ્તી માણી લો. હવે દેખો, મરવાનું તો છે જ, અને એ સતત એ મરવાના ભયને જોઈ દોષના ભયના કારણે કાર્યની શરૂઆત જ ન કરવી. એકલો નેગેટિવ એપ્રોચ, એકલો નેગેટિવ સ્વભાવ, એ તો પોતે ન થાય. કેટલાય લોકોને નેગેટિવ બનાવી દે, કેટલાય લોકોને. પરીક્ષામાં આપી, સીએની પરીક્ષા આપી અને ફેલ ગયા. હમણાં સીએનું રિઝલ્ટ આવ્યું. એમાં સુરતમાં મને 2-4 છોકરાઓ મળવા માટે આવ્યા. ગઈકાલે જે પ્રવેશ કર્યો ને એની બરોબર સાંજે વંદન કરવા માટે આવ્યા. પરમ દિવસે પ્રવેશ કર્યો, વંદન કરવા માટે આવ્યા. અને આવીને થોડીક વાર બેઠા, પછી ચહેરો ઉદાસ, એમ લાગે આંખોમાંથી હમણાં પાણી ટપકશે. એટલે મેં કીધું કેમ ભાઈ આજે તકલીફમાં છો, આમ ઉદાસ છો? બસ આટલી પૂછવાની મારી વાર હતી. આંખમાંથી દડ આંસુ પડવા મળે. યુવાન છોકરાઓ પૂછું. મેં કીધું દોસ્ત યાર તમે તો કાયમ માટે હસતા હો, મજાક મસ્તી કરતા હો, આજે કેમ આમ રડો છો? સાહેબ 3 દોસ્તારો છીએ, આપને ખબર છે કે સીએ ભણતા હતા અને ગઈકાલે એક્ઝામ આવી, ગઈકાલે રિઝલ્ટ આવ્યું, સાહેબ ફેલ ગયા. સાહેબ કેટલી વાર આવું થાય છે, કેમ અમારી સાથે આવું થાય છે? હું દોસ્ત તું એકલો નપાસ નથી થયો, તારા જેવા કેટલાય લોકો નપાસ થયા છે. પછી કે સાહેબ હવે ભણવું જ નથી. આ ભણીને જો નપાસ થવાનું પછી કેટલું ખરાબ લાગે, બહાર કેવું લાગે, પછી બહાર લોકોને કેવું લાગે. આના કરતાં અમારે ભણવું જ નથી. તો ભાઈ આ તો તમે છે ને મૂર્ખામી કરી. દોષ ભયાત કાર્યાત અનારંભ કા પુરુષાર્થ. ડરપોક વ્યક્તિઓ આવું જ કરે. આપણે કામ જ નથી કરવું. ભણશો તો પાસ પણ થવાશે, ભણશો તો ફેલ પણ જવાશે. બધી તૈયારી રાખવી પડે. પછી બિઝનેસ કરશો તો નુકસાન જવાનું ને. મને એક ક્ષેત્ર એવું લાવી બતાવો, ચાહે બિઝનેસનું હોય, ચાહે અભ્યાસનું હોય. તમે કપડાં પણ પહેરશો ને એ પણ ગંદા થવાના. શું વસ્ત્ર પહેરવાના જ નહીં? કબાટમાં પડેલા વસ્ત્રો કેટલા બધા ચોખ્ખા હોય, કેટલા સ્વચ્છ, કેટલા સુંદર દેખાય. પહેરવાના શરૂ કરો એટલે કપડાં બગડવાના શરૂ થવાના. એક વખતનો સૂટ મસોતું બની જવાનો, ગંદુ કપડું બની જવાનું. જે શરીર ઉપરનો સૂટ શોભા આપતો હતો હવે જમીન સાફ કરવા માટે કામ લાગે. તો પછી સાહેબ આ કપડાં પહેરીને ગંદા થાય, એના કરતાં વસ્ત્ર જ નહીં પહેરવાના. બની શકે છે આવું. જેટલો સમય પહેરવા માટે મળ્યો એનો આનંદ ઉઠાવી લો. આ નેગેટિવ વાળી વ્યક્તિઓ શું કરશે? એનું અંતિમ પરિણામ જોયા કરશે. આ તો આમ જ થવાનું,
લગ્ન કરશું તો છૂટાછેડા જવાના. લગ્ન કેમ કરવાના? ભાઈ કેમ કરવાના? સંસારમાં છો, સંયમ જીવન નથી સ્વીકારાતું. હકીકતમાં તો ભગવાન મહાવીરના શાસનના સમળ બની જાઓ. સંયમ જીવન સ્વીકારી લો, યોગ્ય ગુરુ ભગવાનને પકડી લો અને નીકળી પડો સંયમ જીવનના રાજમાર્ગ ઉપર. ચલાવો તમારી ગાડી ધમધોકા. પણ માનું હવે નથી સંયમ જીવન સ્વીકારાતું, સંસારમાં રહેવું છે તો લગ્ન તો કરવા પડશે. ત્યાં વળી પાછો કે જો ઓલાના પણ ડિવોર્સ થયા, ઓલાના પણ ડિવોર્સ થયા, ઓલા પણ છૂટાછેડા લઈ લીધા, ઓલા પણ ઝઘડે છે, એટલે આપણે પણ કરશું, આવું જ થવાનું. એના કરતાં લગ્ન જ નહીં કરવાના. આ તો કોઈ અલગ જ વાત થઈ ગઈ. આ ડરપોક વ્યક્તિઓની વાત છે. શું મહાત્માનું મોટિવેટ છે, મહાત્માનું ચિંતન છે. એક જૈન આચાર્ય ભગવાન કેટલી અદ્ભુત મોટી વેસ્ટ સ્પીકર જેવી વાત બતાવે છે કે દોસ્ત, ડરના કારણે નુકસાનને જોઈને કાર્યની શરૂઆત ન કરવી, આ તો બહુ મોટી મૂર્ખામી ગણાય. જો દુનિયામાં બધા જ આવું જ કરશે, ફેક્ટરી નાખીશું, નુકસાન જવાનું, એના કરતાં ફેક્ટરી નાખવી જ નથી. અને જેટલા પણ ઉદ્યોગપતિઓ છે, સાહસિકો છે, હમણાં ખબર છે ને, શુભાંશુ શુક્લ અવકાશયાનની અંદરમાં બેસીને અવકાશ યાત્રા કરવા ગયા છે. સ્પેસની અંદરમાં બેસી અને અવકાશ યાત્રા કરવા ગયા, અવકાશયાનમાં બેસીને. હવે વિચારી લેજો કેટલું મોટું જોખમ. વચ્ચે એવું થયું હતું ને, સુનિતા વિલિયમ્સ ગયા હતા અને નીચે ઉતરતા ઉતરતા કેટલા મહિનાઓ નીકળી ગયા. 90 દિવસે તો પાછા આવ્યા. હેમખેમ પાછા આવવાનું જાનનું જોખમ હતું. એની પહેલા પણ કલ્પના ચાવલા અવકાશની અંદરમાં ગયા હતા અને પાછું વળતું યાન ભડકે બળી ગયું, બળીને ખાક થઈ ગયું. જેમ હમણાં અમદાવાદની અંદરમાં બોઈંગ વિમાન સળગી પડ્યું એવી રીતે. તો વિમાનની મુસાફરી કરશો તો જલ્દી પહોંચવાનો ફાયદો છે, તો આવો એક્સિડન્ટમાં જલ્દી જવાનો પણ એક ડર છે. તો ડરને જોયા કરવાનો કે ફાયદોને જોવાનો, આટલું નક્કી કરો. તપસ્યા કરીશ ને પછી તપસ્યા તો છોડવી જ પડે છે. ભાઈ શું કામ કરવાનું? અને આ વાત છોડો, હું અત્યારે જે તમને વાત કરીશ ને, સાંભળ્યા પછી 100% વ્યક્તિઓ એવું કબૂલ કરશે કે હા, ગુરુદેવને જો વાત બતાવી 100% સત્ય વાત છે, 100% ટ્રુથ. કે નિયમ લઈએ છે ને તૂટી જાય, આના કરતાં નિયમ લેવો જ નહીં. બોલો, આ કેટલી મોટી મૂર્ખામી ભરી વાત છે. શાસ્ત્રોની અંદરમાં તો એમ લખ્યું છે, નિયમ નહીં લેનારા કરતા નિયમ લેનારો પાપી ઓછો છે. બોલો, હું તમને સ્પષ્ટ રેફરન્સ બતાવી આપું. નિયમ નહીં લેનારા કરતા નિયમ લઈને તોડી નાખનારો વ્યક્તિ ઓછો પાપી છે. ઓલાએ તો નિયમ જ નથી લીધો, એ તો નિયમનમાં જ નથી આવ્યો. ચલો, એને એટલા દિવસ તો નિયમ પાડ્યો, એટલું મન તો કર્યું, એટલું મન તો બનાવ્યું, એને એટલું ધર્મની તો ભાવના થઈ કે રાત્રિ ભોજન નથી કરવું. ઉલ્લાસમાં વર્ષનો નિયમ લઈ લીધો અને પછી મહિનામાં 2 મહિનામાં તોડી નાખ્યો. હવે કોઈ કે જો એટલે હું નિયમ નતો લેતો, આના કરતાં અમે સારા ને નિયમ નહીં લેનારા, તે નિયમ લઈને તોડી નાખ્યો ને. એટલે ઓલી વ્યક્તિ છે ને શું જોયા કરશે ખબર છે? નિયમ લેવો નહીં, તૂટી જાય ને, એના કરતાં નિયમ જ નહીં લેવા. આ તો પછી લગ્ન કરવા છે તો ડાયવોર્સ થાય તો લગ્ન પણ નહીં કરવાના. ખાઈએ છીએ, લેટ્રિન જવાય છે તો ખાવાનું પણ નહીં. તો પછી દુનિયામાં કશી પ્રક્રિયા જ નહીં કરવાની, ચૂપચાપ બેસી જવાનું. વસ્ત્ર પહેરશો, મેલા થાય છે, કપડાં પણ નહીં પહેરવાના. સ્કૂલમાં જશું, નપાસ થઈશું, સ્કૂલમાં પણ નહીં જવાનું. તો આ બધું નેગેટિવ ન જોયા કરાય, પોઝિટિવ પણ જોવાનું. અને જિંદગી આવા પોઝિટિવ વસ્તુને જોવાથી જ થાય છે. સકારાત્મક દ્રષ્ટિકોણ, પોઝિટિવ એંગલ, એનાથી જિંદગી જીવી શકાય છે. તમે એમ વિચારો ને કે આ છોકરાને જન્મ આપ્યો, મોટો થઈને શું બધા છોકરાઓ પિતાને મારી જ નાખે છે ને. હમણાં નથી બન્યું એવું કે કેટલી પત્નીઓએ પોતાના પતિને મારી નાખ્યા, તો લગ્ન જ નહીં કરવાના? અરે એ તો આવું ક્યારેક કર્મના ઉદયથી થઈ જાય, પણ બધાની સાથે થાય એવું થોડું છે. એટલે કાર્યના અનારંભને કા પુરુષો શું વિચાર કરે? ડરપોક માણસો, ફેલ જઈશું તો, પછી પાસ નહીં થવાય તો, પછી નુકસાન થશે તો, પછી આવું થશે તો. આ એટલા માટે જોવાય છે કે એને કાર્યના સમયનો આનંદ ઉઠાવતા નથી આવડતો. અરે નિયમ લો છો તો નિયમ તૂટી જાય છે, પણ તમને નિયમ લેવાનું મન થયું, જેટલા વખત નિયમમાં રહ્યા તમને એટલા વખતમાં તમને વીરતીનો લાભ મળ્યો. તોડ્યું છે ને એ ખોટું, સારું કર્યું છે એવું નથી કહેતો, અથવા તો એ ખોટું નથી એવું નથી કહેતો, છે ખોટું. નિયમ તોડવો એ ખોટો છે તો ખોટો જ છે, હું સ્વીકારું છું. પરમાત્મા મહાવીર પણ કહે છે કે નિયમ લઈને તોડાય નહીં, મજબૂત રહેવાનું. પણ એના કરતાં એમ વિચાર કરે કે નિયમ લઈ તૂટી જાય છે, નિયમ લેવો જ નથી. તો પછી બધે આ નિયમ લગાવો. એ માણસ બિઝનેસ કરવા જશે, લગ્ન કરવા જશે, છોકરાને સ્કૂલમાં મોકલશે, છોકરાને બહારગામ ટ્રીપમાં મોકલશે, જે જગ્યામાં એક વખત એક્સિડન્ટ થયો છે એ જગ્યાએ પણ મોકલશે. એક ઘરમાં 2 દીકરી છે, એક દીકરી લગ્ન કરીને પાછી આવી તો શું પિતાજી બીજી દીકરીના લગ્ન નહીં કરાવે? અને બીજા શું વિચારે ખબર છે? દીક્ષા લેશે, છોડવી પડશે, એના કરતાં દીક્ષા લેવી જ નહીં.
જો દીક્ષા લઈને પાછા આવવું પડે, ચારિત્ર તોડવું પડે, ચારિત્રનું ખંડન કરવું પડે, તો આના કરતાં દીક્ષા જ ન લેવી. પણ એવા નેગેટિવ વિચાર કેમ કરવાના? શું કામ આટલું બધું નેગેટિવ વિચારી લેવાનું? શું પોઝિટિવ નથી વિચારતું? અરે સંયમ જીવન સ્વીકારીશ અને ધનના અણગા જેવો તપ કરીશ, સંયમ જીવન સ્વીકારીશ અને ગૌતમ જેવું સમર્પણ કરીશ, દીક્ષા જીવન સ્વીકારીશ અને અયમુત્તા મુનિ જેવી ઇરિયા વૈયા કરીશ, સંયમ જીવન સ્વીકારીશ અને નંદીશેર મુનિ જેવી વૈયાવચ કરીશ, સંયમ જીવન સ્વીકારીશ અને આર્યા ચંદનબાલા જેવી એક સરસ મજાની સાધ્વી બનીશ, સંયમ જીવન સ્વીકારીશ અને મૃગાવતી જેવું વિનય અને સમર્પણ અને સમજદારી બતાવીશ. કેટલું બધું કરી શકાય છે. સંયમ જીવન સ્વીકારીશ અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજા, પૂજ્ય સુરી પુરંદર હરિપદ્ર સુરીશ્વરજી મહારાજા, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવો સ્વાધ્યાય કરીશ, એવો પુણ્યવાન બનીશ, એવો રાજાઓને પ્રતિબોધ કરીશ, એવી મોટી મોટી વ્યક્તિઓને ધર્મ કુમાડીશ, એવા હજારો વ્યક્તિઓને પ્રવચન વગેરે આપીશ, ધર્મલાભ કહીશ, ગોરછી પાણી વરવા જઈશ, અથવા તો મોટો થઈ અને સરસ મજાના દાન કરીશ, કરોડપતિ બનીશ અને લોકોને ઉપાશ્રય દેરાસર બનાવી આપીશ. પોઝિટિવ વિચાર કેમ નહીં કરવાના? કરવા છે તો પોઝિટિવ વિચાર કરો ને. નેગેટિવ શેના માટે કરવાના? એક માણસ રોડ ઉપર ઊભો હતો અને મોઢામાં ચાવવાની એક્શન કરતો હતો, જાણે મુંહ મેં કુછ ચબા રહા હૈ, મુંહ મેં કુછ ખા રહા હૈ, એવી રીતે મોઢું ચબાવવાની, મોઢું આમ અંદર ખાઈ રહ્યો છે એવી એક્શન કરતા હતા. એટલે કોઈએ પૂછ્યું, શું ખાય છે? તો કે સિંગ દાણા ખાઉં છું. તો કે બતાવું મોઢું? તો મોઢું ખાલી. તો કે કઈ છે તો નહીં? તો કે તો ખાસ ખાલી ખાવાની એક્શન જ કરું છું. તો ઓલો કે બાબા ખાવાની એક્શન જ કરે છે તો સિંગ દાણાની કેમ કરે છે, બદામની કેમ નથી કરતો? આમાં પણ તને કંજુસાઈ કરવાની નથી. જ ખાવા, નકલી ખાવા છે, બનાવટી ખાવું છે, ડમી ખાવું છે, અસલ ખાવું જ નથી, ખાલી એક્શન જ કરવી છે. તો એક્શનમાં એવું કેમ વિચારું સિંગ દાણા ખાવું છું, બદામ ખાવું છું, એ કેમ નહીં વિચારવાનું? અખરોટ, કાજુ અને પિસ્તા ખાવું છું, બસ એમાં પણ નેગેટિવ. તો જો કેટલાક માણસોની આવી કુટેવ પડી ગઈ છે. એ તો કદાચ નેગેટિવ છે, એવા હજારો વ્યક્તિઓને નેગેટિવ બનાવી નાખે. હવે આ ચાતુર્માસની સિઝન આવશે ને, બસ આવતીકાલનો 14નો દિવસ, ચોમાસી 14, કોઈ ગામમાં સિદ્ધિ તપ, કોઈ જગ્યાએ માસક સમન. આ વખતે મહાવીરે ધામ શ્રી સંઘની અંદરમાં મેં સામૂહિક તપસ્યા રાખી છે, શ્રી ભુવન ભાનુ વર્ધમાન આંબિલ તપ. હર વર્ષે જે રાખું છું એવી રીતે આંબિલની તપસ્યા એટલી અદ્ભુત છે. માસક સમન, સિદ્ધિ તપ, શ્રેણી તપ, ભદ્ર તપ, ધર્મચક્ર તપ કે બીજા ઇત્યાદિ ઉપવાસ અને બેસનાવાળા અલગ અલગ નામના જે તપો છે, શત્રુંજય તપ વગેરે, કોઈ જ ખોટા નથી. ભક્તામણ તપ, શત્રુંજય તપ કે ગૌતમ લબ્ધિ તપ, ખોટા કોઈ જ નથી. પરંતુ એમાં શું થાય છે ખબર છે? એક દિવસ ઉપવાસ એટલે માણસ ક્યારેક ઢીલો પડી જાય અને બીજા દિવસે પારણાની અંદરમાં થોડીક આસક્તિ અને અપેક્ષા રહે, થોડુંક મન એની અંદરમાં લલચાઈ જાય. અને શ્રી સંઘની અંદરમાં બેસવાનો ટાઈમ બરોબર લગભગ 8:30 થી 9 વાગ્યા, 8 થી 8:30 હોય અને ઉપાસ એમાં લગભગ વ્યાખ્યાન 9 કે 9:30 વાગ્યાનું હોય. એટલે મોટા ભાગે એવું બને છે કે આવી તપસ્યાની અંદરમાં બેસનાના દિવસે વ્યાખ્યાન લગભગ સ્કીપ થઈ જાય, લગભગ છૂટી જાય. ઉપવાસના દિવસે વ્યાખ્યાનમાં આવે પણ બેસના દિવસે વ્યાખ્યાન સ્કીપ થઈ જાય. તો આના કરતાં આંબિલનો તપ એવો છે ને, એમાં આહાર શક્તિ પણ નથી, આહાર સંજ્ઞા પણ નથી, કોઈ જાતનું આકર્ષણ પણ નથી, ખાવાની ઝંઝટ પણ નથી અને રોજ બપોરે વાપરી લેવાનું. એમાં સવારના સમયમાં આરામથી પ્રવચનની અંદરમાં આવી શકે, એકદમ બિંદાસ રીતે, એને કોઈ તકલીફ ન પડે. આંબિલ કર્યું એટલે આ ચોમાસાની અંદરમાં વિગયો કે લીલોતરી આ બધાથી દૂર રહ્યો અને સરસ મજાની આંબિલની આરાધનાની અંદરમાં આગળ વધી ગયો. હવે આમાં આંબિલ કરવાની શરૂઆત કરું ને, હું કોને પાયો નાખો ને, સાહેબ એકવાર નાખ્યો તો ને પાણું કરવું પડ્યું, હવે ફરી વાર કરવો નથી, પછી આવું છોડવું પડે તો કમાલ છે. ચાલશો તો પડશો તો ચાલવાનું બંધ કરી લેવાનું, ખાશો તો પછી શરીરની પ્રક્રિયા કરવી પડશે, ખાવાનું છોડી દેવાનું. તો આવું તો કેવી રીતે બને? પછી સંસારમાં કોઈ ખાઈ નહીં શકે, કોઈ ભણી નહીં શકે, કોઈ લગ્ન નહીં કરી શકે, કોઈ બિઝનેસ નહીં કરી શકે, કોઈ કશું જ નહીં કરી શકે. ચલો હું ચોમાસું કરવા માટે આવ્યો છું ને, તો ચોમાસું કરવામાં સફળ પણ બનવું, નિષ્ફળ પણ જાવું. કોઈ પ્રવચનમાં ના આવ્યું, સાંભળવા માટે ના આવ્યું, જોવા માટે ના આવ્યું, બની શકે છે, એવું પણ બની શકે છે. પણ એનો મતલબ એ નથી કે પછી મારે ચોમાસું જ નહીં કરવાનું, ચોમાસું કરવાનું બંધ કરી દેવાનું કે પછી પ્રવચન નહીં આપવાના. વ્યાખ્યાન આપીશ તો ગળામાં દુખે પણ છે. મને એ બતાવો કે એવી કઈ આરાધના છે કે જેમાં નાનકડી પણ વિરાધના નથી? એવી કઈ સંસારનું કાર્ય છે કે જેમાં એકલો લાભ જ છે અને નુકસાન બિલકુલ નથી? હું પણ વિહાર કરીશ ને તો મને આરાધનાનું પુણ્ય બંધાવવાનું, પણ ગમે એટલી જૈના રાખીશ, કોઈક તો જીવ હિંસા થઈ જવાની, વિરાધના થઈ જવાની મારાથી. તો શું મારે વિહાર કરવાનું બંધ કરી દેવાનું?
અરે એ આરાધનાના લક્ષ્ય સાથે હું આગળ વધું છું, એમાં થોડી ઘણી વિરાધના થઈ ગઈ તો ગુરુ પાસે જઈને મારે પ્રાયશ્ચિત લઈ લેવાનું, પણ એના બદલે આરાધનાને તોડવાની નહીં. આ મોટા ભાગના નહીં, 100માંથી 100 માણસો આવું વિચારે છે. એમાં યુવા પેઢી તો ખાસ વિચાર, સાહેબ નિયમ નહીં, પછી નિયમ તૂટી જાય તો પાપ લાગે. નિયમ તૂટી જાય અને પાપ લાગે, આ તમારી શ્રદ્ધાને ધન્યવાદ, પણ નિયમ ન લઈએ તો પાપ લાગે, આવી શ્રદ્ધા કેમ નથી? ફરી વખત, નિયમ લઈએ અને તૂટી જાય, कुछ भी अभिग्रह धारण करेंगे और टूट जाएगा, આ તમારી શ્રદ્ધાને બહુ લાખ ધન્યવાદ કે તમને કેટલો બધો પાપનો ડર છે, પાપનો ભય છે, સરસ ધન્યવાદ છે. પણ નિયમ નહીં લઈએ તો પાપ લાગે છે, આવું તમને ડર નથી? આવી શ્રદ્ધા કેમ નથી? અને શાસ્ત્રોમાં લખેલું છે વિરતિ લીધા પછી તૂટી જાય છે એના કરતાં અવિરતિની અંદરમાં રહે છે એ વધારે વિંશક છે, વધારે દોષનું ભાજન છે, એ વધારે અપવાદ, વધારે પ્રાયશ્ચિતનો ભાગીદાર બને છે. તો પછી વિરતિ લેવી પડે, સ્વીકારવી પડે. એ તો એમાં ક્યારેક ફાયદો પણ થાય, નુકસાન પણ થાય. પણ આ તો નિયમ તૂટી જવાના ડરે નિયમ જ નહીં લેવાનો, કોઈ નિયમ નહીં. હું કહું પૂજા નિયમ લો, સાહેબ નિયમ નહીં, પછી નિયમ તૂટી જાય, જો આ ઓલા નિયમ લીધો પછી તોડી નાખ્યો. સાહેબ હું કેટલી વ્યક્તિને જાણું છું, તો કેટલી વ્યક્તિઓએ નિયમ તોડ્યો એ તમને ખબર છે, કેટલી વ્યક્તિઓએ નિયમ લઈને બરોબર પાર્યો એ તમારી નજરમાં નથી આવતું. એટલે આજે જો મન છે ને છટકવા માટેના બહાના કાઢે છે. મનને ધર્મ ગમતો જ નથી, મનને બંધન નથી ગમતું, મનને આ બધું છે ને બંધાવું નથી ગમતું, એટલે સતત નાટક કર્યા કરે. ભાઈ કરશું ને પછી આમ થાય, કરશું ને પછી આમ થાય, જવા દો ને યાર, આના કરતાં ન કરીએ તો વધારે સારું. કોને આવું કીધું? આ બોલવું કુસૂત્ર ભાષણ છે, કદાચ અનંત સંસાર વધી જાય મારો તમારો. નહીં સાહેબ છે ને એના કરતાં આપણે ન કરીએ સારા. આવા નિયમ નહીં લેવાના. અરે કોઈ દીકરો નિયમ લેવા તૈયાર થાય ને તો વળી પાછળથી દાદી કે મમ્મી કે ફઈ ફુવા વળી પાછળ ટપકી પડે, નિયમ નહીં લેવાનું, તૂટી જાય. જો નિયમ નહીં લેવાનો, સમજી નિયમ લેજે, ભાઈ તૂટી જાય તો બહુ પાપ લાગે. અરે નિયમ તૂટી જાય તો બહુ પાપ લાગે. મમ્મી એ તમારી શ્રદ્ધા બરોબર છે, પણ નિયમ દીકરો નહીં લે તો બહુ પાપ એને લાગી રહેલું છે, એનું શું? એ અવિરતિમાં જ રહેશે, વિરતિમાં ક્યારે પણ નહીં આવે. તમે એને એ પણ ડર બતાવો, સાથે એ પણ બતાવી લો, બેટા ભણવા માટે જશે તો નપાસ થશે, આવું મમ્મીએ કોઈએ કીધું? બેટા નહીં ભણે તો જિંદગીમાં દુઃખી બનીશ, ભીખ માગીશ, શું ધંધો કરીશ? પછી છોકરો કે મમ્મી પછી ભણવું તો નપાસ તો થવું પડે ને. અરે બેટા એવું નહીં વિચારવાનું, થાય તો થાય, હિંમત કરવાની. વાહ, મમ્મી ત્યાં કેટલી બધી હિંમત વધારે, કેટલો એનો આત્મવિશ્વાસ વધારે, કેટલું બધું એને એમ કે બેટા ચિંતા નહીં કરવાની. યાદ રાખજો, સંસાર ધર્મ ક્ષેત્રની અંદરમાં આદર ભાવ અને અહોભાવ એ સૌથી વધારે જરૂરી છે. તો આવા સંસારના ક્ષેત્રમાં અન્ય છાત્રોની અંદરમાં આત્મવિશ્વાસ પણ એટલો જરૂરી છે. આદર ભાવ અને અહોભાવ એ વિના ધર્મ જ નથી, એ વિના આરાધના નથી, એ વિના કોઈ પણ આરાધનામાં તમને સંપૂર્ણ રિઝલ્ટ નહીં મળે. આદર ભાવ અને અહોભાવ. તો સાથે સાથે એક આત્મવિશ્વાસ પણ જરૂરી છે. એક આત્મવિશ્વાસ હોય, સોનેરી આત્મવિશ્વાસ, હું કરી શકીશ, હો જાયેગા. તમે યાદ કરો, સંયમ જીવન સ્વીકારે છે અને શાસન દેવી આવીને કહે છે નંદીસેન મુનિને, સૈનિક રાજાનો દીકરો છે, નંદીસેન સંયમમાંથી ચેબી થવું પડશે, સંયમમાંથી પતિત થવું પડશે, સંયમ જીવન છોડવું પડશે. આ સંયમ જીવન નહીં સ્વીકાર, તારે આવતીકાલે ઘર ભેગા થવાનું છે, તું સંયમ જીવનમાંથી પતિત થવાનું છે. અરે इसकी ऐसी तैसी जो होगा सो देखा जाएगा, अभी तो कुछ नहीं है ने, जब होगा तब मैं देख लूंगा. અને હિંમત સાથે એને જે સંયમ જીવન સ્વીકાર્યું અને સંયમ જીવન પારી બતાવ્યું. ભલે પતિત થયા, પણ સંયમમાં પતિત થયા પછી પણ એને કેટલા લોકોને પ્રતિબોધ કર્યા છે, અને વળી પાછી કેવી ગાડી રિવર્સની અંદરમાં લઈ આવ્યા. એટલે એવું નથી કે નિયમ લેનારા તોડી નાખે એ બધા પાપી છે. તો નિયમ નહીં લેનારી વ્યક્તિ આવું બોલીને નિયમથી અડકે એ પણ પાપી છે. એ કંઈ પુણ્યશાળી નથી, એ કંઈ પુણ્ય નથી કરતો. અને ઉલટાનું શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે નિયમ નહીં લેનારા કરતા નિયમ લેનારા સારા, આવું બોલનારું કુસૂત્ર ભાષણ છે, અને એ વધુ વિરાધક છે, એ આરાધક નથી. હવે તો મનમાંથી ડર નીકળી ગયો ને. હું તમને પૂરા શાસ્ત્રીય રેફરન્સ સાથે બતાવી શકું છું. વરમ અનિયમ કરણે, આવો શ્લોક આવે છે કે આના કરતા ભાઈ અનિયમ કરવો એ સારો, નિયમ જ ન લેવો સારો. જો નિયમ લઈને તૂટી જવાનો હોય તો. અને 100માંથી 100 વ્યક્તિઓ મને આવી જ મળે, મને એટલે ઘણા મહાત્માઓને, ઘણા લોકોને મળે, એને પ્રેરણા કરે, ચલે રોજ નિયમ લે, પૂજા કરવાની. 10 સાહેબ હું પૂજા કરીશ, બાધા નહીં આપ, કોઈ તૂટી જાય તો બસ સીધો તૂટી જવાનો. તો એ લોકોને વારંવાર કહું છું કે તમને નિયમ તૂટી જવાનો જેટલો ભય છે એ તમારી ધર્મ પ્રેમ છે, ખોટો નથી. પરંતુ નિયમ નહીં લો તો શું નુકસાન છે એ પણ વિચારી લો.
નિયમ લઈને તૂટી જાય તો નુકસાન વિચારો છો, તો નિયમ નહીં લેવાથી નુકસાન શું છે? છોકરો સ્કૂલમાં જાય અને નપાસ થાય, છોકરો લગ્ન કરે અને ડિવોર્સ થાય, એ નુકસાન એને જોયા કરતા છોકરો લગ્ન કરશે તો એક સારો પરિવાર બનાવશે, પરિવાર આગળ વધશે, બધો પરિવાર કિલ્લોલ કરશે, એ તમને ફાયદો નથી જોવા મળતો? તો સંસારના ક્ષેત્રમાં બધી જગ્યાએ આવા સતત દોષોના વિચાર કર્યા કરવાના. અને એ જ વાત ધર્મના ક્ષેત્રમાં લાગુ પડે કે આમ કરીશ તો આમ થશે અને ફલાનું કરીશ. હવે હમણાં જે વિહાર સેવા ચાલે છે, વીએસી, હવે આ વિહાર સેવા કરવા માટે યુવકો જાય છે તો કેટલાકના એક્સિડન્ટ પણ થાય છે ને. કેટલા બધા યુવાન દીકરાઓના એક્સિડન્ટ થયા. એના માતા પિતાઓને ધન્યવાદ છે કે એમને શહીદ બેટાને જન્મ આપેલો હતો. જીન શાસનના મહાત્માઓની સેવા કરતા કરતા જે શહીદ થયેલા હતા. હવે કોઈક વિહાર સેવાવાળાને અમે પૂછીએ કે ભાઈ હજી પણ તમે સવારમાં આવો છો, તમને ડર નથી લાગતો? જો આ બધા એક્સિડન્ટ થયા, સાહેબ એવું બધું વિચારીશું તો આપની સેવા જ નહીં થાય. સાહેબ એ તો કોશિશ કરીશું, સાચવીશું, બાકી જે લખાયેલું હશે લખાવાનું છે, એમાં કંઈ અમારા ભાગવાથી કે દોડવાથી કે નહીં કરવાથી કશું જ નથી થવાનું. બસ આ જ એંગલ અને આ જ એપ્રોચ હોવો જોઈએ સંસારના ક્ષેત્રમાં આગળ વધવા માટે. બાકી એક જગ્યા, એક ક્ષેત્ર, એક એવી સ્થાન એવું બતાવો જ્યાં એકલો ફાયદો છે, નુકસાન નથી. જો બોઈંગ વિમાનમાં જનારા માણસો ફાયદો જોઈને જ ગયેલા હતા ને કે જલ્દી પહોંચી જવાશે, તો નુકસાન થયું. અને એના પછી કેટલા લોકોએ વિમાનમાં મુસાફરી કરવાનું માંડી વાળ્યું હોય. એના પછી પણ લોકો જાય છે, વિમાનો હાઉસફુલ જાય છે. અત્યારે હું જે મહાવીરે ધામમાં ચોમાસું કરું છું ને, મહાવીરે ધામ જઈને ઉપાસ રહી. હવે વેસુની અંદરમાં એવું બન્યું છે કે મહાવીરે ધામની અગાસી ઉપરથી બધા વિમાનો પસાર થાય. મોટા બોઈંગ વિમાનો હોય કે નાનકડા વિમાનો હોય કે ટચુકડા વિમાનો હોય. આ સુરતના એરપોર્ટ ઉપરમાં જેટલા પણ વિમાનો ઉતરે છે એટલા મુંબઈ જેટલા તો મસ્ત મોટા નથી આવતા. આ તો સ્થાનિક એરપોર્ટ છે, એટલે પણ વિમાનો તો જાય છે ને. તો કયા વિમાનો ઘટ્યા? કોને લગ્ન કરવાનું બંધ કર્યું? કોને ભણવાનું બંધ કર્યું? કોને ચાલવાનું બંધ કર્યું? તો પછી ધર્મ પણ એવી રીતે બંધ નહીં કરવાનો. દોષના ભયથી કાર્યોને અનારંભ એ કા પુરુષોનું લક્ષણ છે. દોષ ભયાત કાર્યાન અનારંભ કા પુરુષાણા. દોષના ભયથી કાર્યને શરૂઆત જ ન કરવી, પહેલેથી જ અટકી જવું, નિરાશાને જોઈને જ અટકી જવું. ભૈયા એવું નથી હોતું. તમે એક એક કદમ માંડો એટલે લાંબુ જોઈને ડરવું નહીં અને નજીકનું જોઈને ખુશ નહીં થવું, હરખાવું નહીં. ભાઈ કેટલું બધું લાંબુ છે, શત્રુંજય પર્વત ઉપર ચડીશું પછી પગ મચકોડાઈ જશે તો. ભાઈ એવા બધા ડરપોક વિચાર નહીં કરવાના, એવા નેગેટિવ વિચાર નહીં કરવાના. અને નેગેટિવ વિચારવાળો સતત ને સતત નુકસાન જ જોયા કરશે, સતત ને સતત ભયભીત જ રહ્યા કરશે, સતત ને સતત એના મનની અંદરમાં આવો જ વિચાર આવ્યા કરશે. આજે એવા કેટલાય ધર્માત્માઓ છે ને, એક સાથે 16 ઉપવાસના પચકાર, 16 ઉપવાસના. એને કહે ભાઈ એક સાથે 16 ઉપવાસ, તો કે લગ્ન પણ એક સાથે ના કર્યા હતા, અડધા નતા કર્યા. ઘણાને કહીએ ને માસક શમન કરવું, સાહેબ કરવાનું 100% છે, 100%. ઉપરથી નીચે પડી જવું કરવું છે. તો અમે કહીએ એક સાથે લઈ લો ને 16 ઉપવાસ. અરે સાહેબ પછી એવું જોખમ નહીં કરાવો, આપો ને અઠ્ઠમ આપો ને, આગળ વધ્યું છું. એટલે માસક શમન કરવું છે, 3 ઉપવાસ કરાવીને આગળ વધવું છે. તો લગ્નમાં એવું કરે ને કે અઠવાડિયે લગ્ન આગળ વધારી. ભાઈ જોઈ લઈએ કેવું થાય છે. જિંદગીભરનો સોદો, જિંદગીભરનું કમિટમેન્ટ, જિંદગીભરનો વાયદો લગ્નની અંદરમાં કર્યો છે. કેવો આત્મવિશ્વાસ તમારો હતો? ત્યારે ડર ન લાગ્યો? ત્યારે તમે નુકસાન ન દેખાયું? ત્યારે દોષનો ભય ન દેખાયો? ત્યારે તમે ભયભીત ન બન્યા? ત્યારે હવે કેમ અત્યારે બધી જગ્યામાં આવો વિચાર કરો છો? કેવું એક આપણને મહાત્મા મોટિવેટ કરે છે કે દોસ્ત આવું બધું ગભરાવાનું નહીં, આવી હિંમત નહીં હારવાની. એ તો જે કાર્ય કરશો તો એનાથી લાભ પણ છે, નુકસાન પણ છે. આ વરસાદ પડે છે ને એનાથી ફાયદો પણ છે તો નુકસાન પણ છે. કેટલો બધો કાદવ કીચડ થાય. ગઈકાલે અમારો પરમ દિવસે જે પ્રવેશ હતો મહાવીર ધામ સંઘની અંદરમાં 6 તારીખે 6 જુલાઈ અષાઢ સુદ 11, આજે તો 13નો દિવસ થયો. એ દિવસે ધોધમાર વરસાદ, એટલે એટલો ભયંકર વરસાદ કે ન પૂછો વાત. સામે હું નીકળ્યું જ નથી. સમજો ને, સામેના મકાનથી આ મકાનમાં મુહૂર્ત માટે સવારે આવવાનું હતું, પછી બહાર જઈ અને સામે એવું થવાનું હતું. 1100 માણસ આવ્યું, 1300 માણસોએ ભોજન લીધું. 1100 માણસ તો વરસાદની અંદરમાં પણ આવ્યા. આ તો વરસાદ ન હોત તો 1200, 1300, 1400 માણસ પ્રવચનની અંદરમાં થઈ જાત. પરંતુ આ વરસાદ પડે છે, એટલો બધો કાદવ કીચડ. તો એ વરસાદના કારણે અમારું સામયું પણ અડક્યું ને. તો શું એમ વિચારો વરસાદ આવવો જ ન જોઈએ? તો પછી તમે ખાશો શું, પીશો શું, કેવી રીતે તમે ભોજન વગેરે કરશો? આ છે
તો આ બધું થઈ શકે એમ છે. એટલે એકલો ફાયદો કે એકલું નુકસાન આવું કોઈ જગ્યાએ નથી. નુકસાન અને ફાયદો બંને સાથે જોડાયેલો છે, બંને ઇનબિલ્ટ છે. એક જ સિક્કાની બે બાજુ છે. એટલે કાર્ય કરવા જશો તો નુકસાનની પણ તૈયારી રાખવાની. નિયમ લેશો તો તૂટી જવાની શક્યતા છે, પણ એના જ કારણે નિયમથી અટકી જવું કે કાર્યનો અનારંભ જ ન કરવો, તો આ તો એક મૂર્ખ વ્યક્તિઓનું લક્ષણ છે. એટલે કાર્યોનો અનારંભ જ કરવો, શરૂઆત જ ન કરવી, એવું તો જીવનમાં ક્યારેય પણ નથી બનતું. એટલે આ ચોમાસાની અંદરમાં જે નીતિ નિયમ લેવા હોય, જે અભિગ્રહોને ધારણ કરવા હોય, જે પણ સંકલ્પ કરવો હોય કરી લેવાનો. તૂટી જશે એવું નહીં વિચારવાનું. શેમ તૂટે? દેવગુરુને આશીર્વાદ છે અને ગુરુ અભિગ્રહ આપે છે ને, તો અભિગ્રહ પાલનની શક્તિ પણ એ શબ્દમાં ભેગી હોય છે. એવી ચિંતા નહીં કે ડૉક્ટર દવા આપે ને તો એનું રિએક્શન ન આવે એની પણ એક દવા સાથે આપી દેતા હોય છે, એસિડિટીની દવા. એમ ગુરુ અભિગ્રહ આપે તો અભિગ્રહની આડઅસર ન થાય એવા આશીર્વાદ પણ ભેગા અંદરમાં હોય છે. રાખો વિશ્વાસ. શું કામ આટલા બધા ડરી જવાનું, આટલા બધા મનની અંદરમાં માયુસ બની જવાનું? ફરી વખત બતાવું છું, ડૉક્ટર દવા આપે છે તો એનું રિએક્શન ન આવે એની દવા ડૉક્ટર પહેલેથી અંદરમાં સામેલ કરી લે છે. તો ગુરુ જ્યારે કોઈ પણ અભિગ્રહ કે નિયમ આપતા હોય છે, કોઈ પણ પચકાણ આપતા હોય છે, તો એને પારવાની શક્તિ એ શબ્દો દ્વારા અંદરમાં આવી જ જતી હોય છે. એ પચકાણ જ શક્તિ છે. ગુરુના પવિત્ર મુખેથી શબ્દ નીકળ્યો તો આપણે એમાંથી સફળ જ બનવાના. નુકસાન ક્યારે પણ નહીં થાય. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.